ફોરેસ્ટ વિભાગના બંને ડિવિઝનના ગોરવલી ઘાસ ગોડાઉનમાં લાગેલી આગની ફોરેન્સિક તપાસ કરવા માંગ ઉઠી છે। બંને પશુ ઉછેર માલધારી સંગઠન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ છે। સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગતા મહામૂલું ઘાસ બળીને ખાખ થયું હતું। ગયા વર્ષે પણ આજ ગોરવલી ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી, જેનો ભીનું સકેલી દેવામાં આવ્યું હતું। વીમો પાસ કરી દેવામાં આવ્યો હતો હોવાનો માલધારીઓએ આક્ષેપ લગાવ્યો। બંને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આજે આ સમગ્ર કૌભાંડ આચરતા હોવાનું માલધારીઓએ આક્ષેપ લગાવ્યો છે। માલધારીએ વધુમાં જણાવ્યું હતું કે ગોડાઉનમાં સમગ્ર થયેલ ઘાસચારા કોઈ ચોકીદાર ગાર્ડ કે રેન્જરની ઉપસ્થિતિ છે કે સુરક્ષા કવચ માટે કેમેરા કે ગોડાઉનને બાઉદરી બનેલ નથી અને એક જ જગ્યાએ એક માલધારીએ વધુમાં કહ્યું હતું કે ગોડાઉનમાં સમગ્ર થયેલ ઘાસ પર કોઈ ચોકીદાર કે ગાર્ડ કે રેન્જર નથી એ ઉપસ્થિતિ કે સુરક્ષા કવચ માટે કેમેરા કે ગોડાઉનને બાઉન્ડરી બનાવેલી નથી। એક જ જગ્યાએ વખત આવા બનાવો બને છે। અનેક સવાલો પેદા થાય છે। મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે, જેથી ગોદામમાં લાગેલી આગના કારણો ફોરેન્સિક લેબ દ્વારા તપાસણી અને ગોડાઉનમાં પડેલા ઘાસ કયા વર્ષનું હતું અને હાલ નવા વર્ષનું કેટલો જથ્થો ઘાસ એમાં બળી ગયો છે, જે અંગે રિપોર્ટ લઈ અને જવાબદારો સામે ધાક બેસતા શિક્ષણાત્મક પગલાં લેવાય તેવી બંનેના માલધારીઓ માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકોર, અંજાર। મારું નામ ઈશાભાઈ મુતવા છે, ગોરેવાલી ગામનો રહેવાસી છું અને બંને પશુ માલધારી સંગઠન સાથે જોડાયેલો છું। આજે અમારો આવેદનપત્ર આપવાનો અર્થ એ હતો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે બનીની અંદર મુખ્યમંત્રી પાયલટ પ્રોજેક્ટ દ્વારા ઘાસ પ્લોટ બનાવેલા હતા, જેમાં વખત ઘાસ કાપીને ગોદામો મોટા મહાશય બનાવેલા હતા, જેમાં રાખવામાં આવતો હતો। અને એ ગોદામની અંદર ગત વર્ષે પણ ગોરેવાલીમાં એક પંચાયતનો બની વિકાસમાં સંચાલિત ગોદામ હતો, તેમાં આગ લાગી હતી। એ આગનું પણ એ લોકોએ ડાક પીછોડા કરીને વીમો પાસ કરાવીને બધું કામ પૂરું કરી લીધું અને આરોપીને પકડાણા નહીં। અને આજે ફરી પણ આ જ સમયમાં ફેબ્રુઆરી માર્ચની અંદર જ એ ગોદામને આગ લાગવામાં આવી છે અને ગોદામનો ઘાસ સળગ્યો છે। અમારી વેદના એ છે કે જે ઘાસ બનીનો છે, જે બનીના પશુપાલકોને પશુઓનો ચરતા હતા, એના મોઢામાંથી છીનવીને ગોદામો સંગ્રહ કરી પછી આવી રીતે દખાવવામાં આવે અને એમની તપાસ પણ સરખી રીતે ન થાય અને કોઈ શિક્ષાત્મક પગલાં ન લેવાય, જે અંગે કલેક્ટરશ્રીને અમારી સંવેદના રજૂ કરી અને કલેક્ટરશ્રી હકારાત્મક અભિગમ અપનાવી CCF સાથે ચર્ચા કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયાદરણ આપી છે। ગયા વર્ષે પણ આવો બનાવ બન્યો હતો? જી હા, ગયા વર્ષે પણ આવો જ બનાવ છે, એ જ સમય દરમિયાન ફેબ્રુઆરી માર્ચમાં। ત્યારે શું પગલાં લેવામાં આવ્યા હતા? ત્યારે હવે એ લોકોએ પોતાની રીતે જે કર્યું હતું, ત્યારે અમે લોકોને એમ થયું કે કુદરતી આગ લાગી ગઈ હશે, પણ આ વર્ષે ફરી એ જ સમય દરમિયાન લાગી, ત્યારે માલધારીમાં રોષ પેદા થયો કે ભાઈ વખત એક જ ગામની પસંદગી અને એક જ ગોદામમાં એક જ એજન્સીનો માલ કેમ બળે, બીજે ઠેકાણે બળવા જે નથી બળતા ગોરેવાલીમાં કેમ પડે છે? તો માલધારીઓમાં આક્રોશ પેદા થયો અને માલધારીઓ તમારે રજૂઆત કરી એટલે સંગઠન અને અમારી પંચાયત મારફતે અમે કલેક્ટરશ્રીને પોતાની સંવેદના રજૂ કરવા આવ્યા હતા।